નમસ્કાર શિક્ષક મિત્રો, ઇન્કમ ટેક્સ ફોર્મ ઓપન કરવા માટે અહીં પાસવર્ડ 1 2 3 તમારે લખવો પડશે અને ઓકે આપવાનું, એટલે આ એક્સેલ ફાઇલ છે ઓપન થશે. આ ઇન્કમ ટેક્સ સોફ્ટવેર છે એ ફાઇનાન્શિયલ યર 2025-26 અને એસેસમેન્ટ યર 2026-27 માટે ઉપયોગી થશે. અને જૂનું અને નવું બંને કર માળખું એક જ એક્સેલ ફાઇલમાં આવી જાય છે. ઓલ્ડ છે અને આ ન્યૂ વિભાગ માટેનો પ્રિન્ટ આઉટ વિભાગ છે. અને મને કયા કર માળખામાં ફાયદો થશે, તો ઉપર જરૂરી વિગત તમામ ભરી દેશો, ત્યારબાદ તમે સાચી જાણી શકશો કે તમને જૂનું કે નવું કયું કર માળખું ફાયદાકારક થશે. ત્યાર પછી જોઈએ તો જરૂરી સૂચનાઓ ફરજિયાત વાંચવી, જેથી કરીને તમને આ ફાઇલ ઉપયોગ કરવામાં પ્રોબ્લેમ ન રહે. હવે જે લીલા કલરના આવા સેલ દેખાય છે, એ સેલમાં તમે જરૂરી માહિતી વિગત લખી શકો છો. આ ઉપરાંત જો કોઈ સેલમાં લખવામાં પ્રોબ્લેમ આવે તો કીબોર્ડની ફંક્શન કી હોય પ્રેસ કરવી. પ્રિન્ટ આઉટ માટે A4 પેજનું મૂકી અને પ્રિન્ટ આઉટ કરી શકાશે. અને પ્રિન્ટ કાઢવા માટે કંટ્રોલ P નો કમાન્ડ પ્રેસ કરવો અને સાથે આ ફાઇલને સેવ કરવા માટે કંટ્રોલ S ક્લિક કરવું. અને આ મારો વોટ્સઅપ નંબર છે. જો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે વોટ્સઅપ મેસેજ દ્વારા જ ફક્ત સંપર્ક કરી શકો છો. આ ફાઇલ ફક્ત કમ્પ્યુટર માટે જ ઉપયોગી છે, મોબાઈલમાં ઉપયોગ માટે નથી. ત્યારબાદ છે આ ફાઇલ, તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે જોવા માટેની આ વિડીયો લિંક માટે આ YouTube વિડીયો લિંક છે. હવે અગત્યની બાબત છે તે કે જરૂરી માહિતી ભરવી, પણ એની પ્રિન્ટ આઉટ કાઢવાની નથી. એટલે મુખ્ય આપણું ડેટા એન્ટ્રી પેજ કહેવાય છે, તે આપણે ક્લિક કરી અને ઓપન કરીએ. હવે તો સૌ પ્રથમ જરૂરી વિગત બધી ગુજરાતી અને અંગ્રેજીમાં હશે. તો અહીંયા કર્મચારીનું પૂરું નામ છે તે ગુજરાતીમાં, અને ત્યારબાદ તમારે અંગ્રેજીમાં છે એ કેપિટલ લેટરમાં વિગત લખવાની થશે. પછી જાતિ છે, હોદ્દો છે, એ તમારે એમાં આપેલું હશે, અહીંયાથી પસંદ કરવાનું. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર છે, પાન કાર્ડ નંબર છે, પછી બેંક ખાતા નંબર છે, જીપીએફ લાગુ પડે છે કે સીપીએફ, તો એ તમે પસંદ કરી શકો. પછી તમારી ઓફિસનું નામ શું છે એ તમારે ગુજરાતીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં વિગત દર્શાવવાની રહે છે. આ ઉપરાંત ગામનું નામ છે એ પણ ગુજરાતી અને અંગ્રેજીમાં, ત્યારબાદ તાલુકાનું નામ શું છે તે પણ ગુજરાતી અને અંગ્રેજીમાં જણાવવાનું છે. તે ઉપરાંત જિલ્લાનું નામ ગુજરાતી અને અંગ્રેજીમાં. ફોર્મ ભરો છો તે સ્થળ અને ત્યારબાદ ફોર્મ ભરો છો તે તારીખ કઈ છે તે તમે દર્શાવવાની રહે. શું તમે વિકલાંગ કર્મચારી છો? જરૂર હોય એ મુજબ હા અથવા ના લાગુ પાડો. તમે ભાડાના મકાનમાં રહો છો? હા કે ના. અને જો હા હોય તો તમે કેટલું વાર્ષિક ભાડું ચૂકવો છો તે રકમ અહીં દર્શાવવાની છે. શું તમને ડ્રેસ ધોલાઈ ભથ્થું મળે છે? જો મળતું હોય તો એ પ્રમાણે એની રકમ લખો. ત્યારબાદ ફોર્મ નંબર 16 ઇસ્યુ કરનાર અધિકારી શ્રીની વિગત. હવે ફોર્મ નંબર 16 તમને કોણ આપે છે, તો એની અંગ્રેજી, ગુજરાતી અને અંગ્રેજીમાં વિગત છે. અટક છે તે અધિકારીનું નામ છે, તેમજ તેમના અધિકારીના પિતાનું નામ લખવાનું આવે છે. ત્યારબાદ અધિકારીનો હોદ્દો કયો છે એ પણ આપણે અહીં દર્શાવવાનો થાય છે. આ સામાન્ય માહિતી છે, દરેક ફોર્મની અંદર ઉપયોગી થશે ભરવા માટે. ત્યાર પછી છે ડિપાર્ટમેન્ટનું નામ શું છે, તો તે પણ ગુજરાતી અને અંગ્રેજીમાં એ વિગત દર્શાવવી. ત્યારબાદ તાલુકાનું નામ શું છે એ પણ દર્શાવવું. જિલ્લાનું નામ શું છે તે પણ દર્શાવવું. ત્યારબાદ જે 16 નંબર ઇસ્યુ કરનાર વ્યક્તિ છે તેનો પાન કાર્ડ નંબર હોય છે અને ઓફિસનો ટાન નંબર હોય છે, તો એ ટાન નંબર જે લાગુ પડતો હોય દર્શાવી શકો. ન ખ્યાલ આવે તો જે તે વ્યક્તિ દ્વારા કચેરીનો સંપર્ક કરવો. પગાર વેતન સિવાયની અન્ય આવકની માહિતી, તો સામાન્ય રીતે મોટાભાગના લોકો બેંક વ્યાજ દર્શાવતા હોય છે, બાકી અન્ય કોઈ વિગત બતાવતા નથી. પણ જો લાગુ પડતું હોય
તો તમે એ વિગત અહીં દર્શાવી શકો છો. અન્યમાં પણ તમારી રીતે 3 બાબતોમાં સુધારા વધારા કરી અને તમારી રીતે તમારી જે અન્ય આવક છે એ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો પગાર વેતન સિવાયની અન્ય કપાતની વિગત, જે આપણા માટે ખાસ અગત્યની છે. તો અહીં હું જે આ ડેમો ફોર્મ ભરું છું, કોઈ પણ માહિતી, આંકડાકીય માહિતી સાચી નથી. તો હોમ લોનના હપ્તાની રકમ છે એ જે તે લાગુ પડતી હોય હું અહીંયા દર્શાવું છું. તે ઉપરાંત શિક્ષણ ખર્ચ છે એ અહીંયા દર્શાવેલો છે. તમારે જે વિગત આમાં લાગુ પડતી હોય કપાતની તે વિગત દર્શાવી શકો છો. આ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રકારની કપાત લાગુ પડતી હોય તો તમે અહીંથી એમાં સુધારો કરી શકો છો, લખી શકો છો. મેઇન અગત્યનું છે, નવા કર માળખા માટે કલમ 80 CCB 2 હેઠળ CPF બાદ મેળવવું છે, હા કે ના, તો તમે અહીંથી પસંદ કરી શકો છો. હું અહીં આ વિકલ્પ માટે હા પાડું છું. તે ઉપરાંત જો જૂના કર માળખા માટે કલમ 80 CCB 1B મુજબ CPF કપાતની રકમ તમને 50,000 સુધીની બાદ મળે, પણ ક્યારે 80 CCB 1.5 લાખની મર્યાદા પૂર્ણ થઈ જતી હોય તો તમારે જો એ ઉપરના 50,000 બાદ મેળવવા હોય તો અહીં તમે હા ટીક કરી દો, પસંદ કરી દો અહીંથી. હવે અહીં જે છે એ પગાર પત્રકમાં સંપૂર્ણ વિગત ભરાઈ જાય છે ને ત્યારબાદ જ આ આંકડો આપણને જાણવા મળે છે. ત્યારબાદ છે હોમ લોનનું બેંકનું વ્યાજ બાદ મેળવવું હોય, અહીં જરૂરી વિગત પસંદ કરવાની. તો કે લોન છે મેં 1499 પછી લીધી છે. પછી હોમ લોનના વ્યાજની રકમ તમે કેટલી ચૂકવેલી છે, તો તમે જે રકમ ચૂકવેલી હોય એ રકમ અહીં દર્શાવો. આ ઉપરાંત અહીં નીચેના ભાગે અન્ય ઘણી બધી વિગત દર્શાવેલી છે. તમારે જે વિગત લાગુ પડતી હોય એ વિગત પસંદ કરો અને તેમાં જરૂરી રકમ લખવાની થતી હોય તો તમે લખો, જેથી કરીને તમને જે બાદ મળવા પાત્ર હશે એ તમને બાદ મળી જશે. અને છેલ્લે છે ચલણ 280 થી ભરેલ ટેક્સ, કે કોઈ ચલણ 280 થી રકમ છે એ બેંકમાં ભરેલી હોય તો એ આંકડો ત્યાં તમે દર્શાવી શકો છો. હવે હોમમાં જઈએ અને ત્યારબાદ બીજું અગત્યનું છે એ આ ઉપરાંત 10E નો સોફ્ટવેર જો તમારે ડાઉનલોડ કરવો હોય તો આ 10E ડાઉનલોડ લખેલું છે એની ઉપર ક્લિક કરો એટલે તમે ત્યાં જઈને સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો. અન્ય જરૂરી વિગત ભરવાની થાય છે એ વાર્ષિક પગાર પત્રક છે. જો તમે શિક્ષકો તો SAS ઉપરથી માહિતી આ પ્રાપ્ત થઈ જાય અને ત્યાંથી પગાર પત્રક ડાઉનલોડ કરી અને બેઝિક પગારની વિગત તમે લખો. ત્યારબાદ તમારા મોંઘવારી ભથ્થું જે આપણને મળે છે, પ્રાપ્ત થાય છે, તે વિગત તમે અહીં લખી શકો છો. આ ઉપરાંત ઘર ભાડું છે એ પણ તમે દર્શાવવાનું રહે છે. એટલે તમારે જે વિગત પ્રાપ્ત થતી હોય પગાર પત્રકમાં એ વિગત તમે અહીં દર્શાવી શકો છો. ત્યારબાદ આચાર્ય એલાઉન્સ લાગુ પડતું હોય, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે, પગાર એરિયર્સ છે, મોંઘવારી એરિયર્સ લાગુ પડતું હોય તો જે વિગત લાગુ પડતી હોય એ તમારે દર્શાવવાની હોય છે. CPF હોય કે GPF, જે કપાત લાગુ પડે તે અહીં દર્શાવવાની થાય છે. આ ઉપરાંત વ્યવસાય વેરો જે લાગુ પડતો હોય એ પણ તમારે દર્શાવવાનો રહે છે. જૂથ વીમા લાગુ પડતા હોય તે. અને જો તમે પગાર બિલેથી ઇન્કમ ટેક્સ કપાત કરેલી હોય કે અન્ય કપાત લાગુ પડતી હોય એવી બાદ મળવા પાત્ર તો એ અહીં દર્શાવી શકો છો. ત્યારબાદ હવે હોમમાં જઈએ આપણે અને અહીં આપણું ઇન્કમ ટેક્સનો સોફ્ટવેર ભરવાનું હતી, તમામ વિગત ભરાઈ ગઈ છે. હવે ઓલ્ડ અથવા ન્યૂ એ બેમાંથી તમારે જે લાગુ પડતું હોય એમાં પહેલા આપણે સૌથી પહેલા નીચે જઈએ કે કયા કર માળખામાં ફાયદો થાય છે. તો અહીં આપણે ક્લિક કરીને જોઈએ છીએ તો ઓલ્ડ કે ન્યૂ બંનેમાં ટેક્સ ભરવાનો 0 થાય છે. એટલે તમારે જે પણ કર માળખું ની પ્રિન્ટ આઉટ કાઢવી હોય તે તમે અહીં પ્રિન્ટ આઉટ કાઢી શકો છો. ઓલ્ડમાં પણ લાગુ પડે છે અને ન્યૂ મુજબ પણ. તો જે તે પેજ ઉપર ક્લિક કરવાનું, Ctrl P દબાવો અને A4 પેજમાં પ્રિન્ટ આઉટ કાઢવાની.
એ જ રીતે દરેક અન્ય પેજ છે એની પ્રિન્ટ કાઢવાની. પહેલા પેજની પાછળ બીજું પેજ, ત્રીજા પેજની પાછળ ચોથું અને પાંચમા પેજની પાછળ છઠ્ઠું પેજ. ડિક્લેરેશન ફોર્મ એક સિંગલ પેજમાં જ કાઢવું. એ જ રીતે ન્યૂ ઇન્કમ ટેક્સમાં પણ સેમ જ રીતે ડિક્લેરેશન ફોર્મ સિંગલ, ત્યારબાદ પેજ 1 ની પાછળ પેજ 2 ની પ્રિન્ટ લેવાની અને પેજ 3 ની પાછળ પેજ 4 અને પેજ 5 છે એની પાછળ પેજ 6. આ રીતે પ્રિન્ટ આઉટ કાઢી અને તમે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ ICT ને લગતા વિડીયો મેળવવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.